માવઠાથી નુકસાન ભોગવનારા 3,39,000 ખેડૂતોના ખાતામાં સહાય જમા થઈ ચૂકી છે। કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ જાણકારી આપી। સરકારે સહાય રૂપે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે, જેના માટે અત્યાર સુધીમાં 29 લાખ અરજીઓ મળી છે, જેમાંથી સરકારી વિભાગ દ્વારા 11 લાખ જેટલા ખેડૂતોની અરજીની ચકાસણી પણ પૂર્ણ કરાઈ છે। સરકારે અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 1,098 કરોડ રૂપિયા જમા પણ કરી દીધા છે। સરકારે ખાતરી આપી કે બાકી રહેલા ખેડૂતોના ખાતામાં બને એટલી ઝડપથી રકમ જમા થશે। આજ સુધી સહાય મેળવવા માટે 29 લાખ જેટલી અરજીઓ ત્યાં આવી છે। 11 લાખ જેટલી અરજીઓ એ સ્કૂટીની થઈને ફાઇનલ પણ થઈ ગઈ છે। આજ દિન સુધી 4.91 લાખથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય આપવાનું પણ શરૂ થયું છે। 1497.71 કરોડના બિલો પણ એ તૈયાર થઈ ચૂક્યા છે। આથી વધારાના લગભગ 3.39 લાખથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોના ખાતામાં આશરે 1,098 કરોડથી વધારાની સહાય એ ચૂકવાઈ ગઈ છે। મારા આપના ધ્યાને વિનમ્ર ભાવે મૂકવું છે કે હજી એ ફોર્મ મેળવવાનું શરૂ છે, ફોર્મ ભરવાનું શરૂ છે। જેમ ખૂબ ઝડપથી જીઆર કર્યો 7 દિવસમાં, એ જ પ્રમાણે ફોર્મ ભરાય પછી સ્કૂટીની થાય, એ પછી આના ખાતામાં પૈસા આપવામાં આવે। આમાંથી ખૂબ મોટો સુધાર કરીને હજી શરૂ છે અને જેના ફોર્મ નુકસાનગ્રસ્ત ખેડૂતોને મળવાપાત્ર સહાય છે, એને આટલી મોટી રકમ જો આપવાની હોય તો ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પહેલી વખત આ પ્રકારની ઝડપથી કાર્યવાહી એ કરવાનો પ્રયાસ કર્યા છે અને એમાં સફળ પણ થયા છે। પોર્ટલ પણ સ્લો હોય છે। 10,000 કરોડનું પેકેજ દિવસો જ વધારે ન જાય એમના માટે એને પણ અપગ્રેડ કરવાની સૂચના મારા વિભાગે આપી છે। મેં ચર્ચાઓ કરી છે। ડીએસટી વિભાગે મને જણાવતા આનંદ થાય છે કે ગઈકાલ સુધી 500 કરોડ ચૂકવાના હતા, પણ ગઈકાલે અપગ્રેડ કર્યું તો સીધા 1,100 કરોડ રૂપિયા ટોટલ, એટલે 400 કરોડ રૂપિયા બપોર સુધીમાં અપાઈ ગયા। હજી પણ અપગ્રેડની કાર્યવાહી કરીએ છીએ, એટલે અમારો અંદાજ છે કે ખૂબ ઝડપથી એ રોજે રોજ એમને પૈસા મળતા થાય, જેનાથી ખેડૂતોને એ ઉપયોગી થઈ શકે એવો પ્રયાસ પણ અમે કર્યો છે અને તબક્કાવાર ખેડૂતોની સહાય પણ મેં કહ્યું એ પ્રકારે ખાતામાં આપવાનું શરૂ થઈ ચૂક્યું છે। અમારા ધ્યાનમાં જ્યારે પણ ખાતરની તકલીફો આવી છે, આપના ટીવીના માધ્યમથી પણ આવી છે, તરત જ અમે સોલ્વ કરવાનો પ્રયાસ કર્યો છે। 2-3 જગ્યા ઉપર આપ કહો છો એ વાત સાચી હતી, પણ અમે પહેલેથી જ થોડું મેનેજમેન્ટ કર્યું હોવાથી વ્યાપક પ્રમાણમાં આ તકલીફો નથી રહી, પણ જ્યાં જ્યાં તકલીફ પડે છે ત્યાં મેં મારા વિભાગને સૂચના આપી છે અને તરત એની રેન્ક પહોંચે, નજીકમાં જ એ રહે એના માટેની વ્યવસ્થા કરી છે। સૌ ખેડૂત મિત્રોને પણ વિનંતી છે મારી, બધાને જોઈએ એ પ્રકારનું ખાતર મળી જવાનું છે। રાજ્ય પાસેની ઉપલબ્ધતા છે, આનો પ્રેસ નોટ પણ અમે આપી છે, પણ એક સાથે ક્યારેય ઘસારો થાય તો આ પ્રકારનો પ્રોબ્લેમ ન આવે એના માટેની પણ અમારું ડિપાર્ટમેન્ટ ચિંતા કરશે।